હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે જવાનું છે વાંકાનેર એક કામ માટે, એટલે તો ચાલો આપણે જઈએ વાંકાનેર. અને આજે છે દશામાના 10મો દિવસ, જાગરણનો દિવસ. તો આજે મજા આવશે વ્લોગ જોવાની, છેલ્લે સુધી જોયા રાખજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ આપણે આવી ગયા છીએ કોલેજે, અને આ બધા ભાઈબંધ આપણને મળી ગયા હતા. અને જો અત્યારે આપણે એને થોડુંક કામ હતું, કારણ કે આપણે લઈ જવાના હતા એને એક કામ માટે. આપણે આવી ગયા હતા બેંક ઓફ ઇન્ડિયા. જો બેંક ઓફ ઇન્ડિયા છે, ત્યાં આપણે આવી ગયા હતા. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ વાંકાનેરથી ઘરે, અને આપણે લઈ લીધા છે ચશ્મા, અને કામ પણ બધું પતાવી લીધું છે. હવે જોઈએ આપણે આગળ સામાન્ય ઝાડવાનું પણ છે, અને મજા આવશે આજના જાગરણના બ્લોગમાં, તો જોઈએ રાખજો. તો મિત્રો, અત્યારે છે ને અમે આવી ગયા હતા શક્તિપરાના મહાદેવ મંદિરે, કારણ કે આજે અહીંયાનું શૂટ લેવાનું હતું. અને આપણા એક સબસ્ક્રાઈબરે પણ કીધું હતું શક્તિપરાના મહાદેવ મંદિરે જાઓ શૂટ કરો. તો આપણે આવી ગયા છીએ, અને આ એક સબસ્ક્રાઈબર પણ છે, ભાઈ છે, મિત્ર છે, બધું છે, જે કહેવાય છે. એટલે આપણે સજેશન આપ્યું હતું કે અહીંયા આવો શક્તિપરા, તો આપણે આવી ગયા છીએ. અને હવે જાશું ઘર બાજુ, તો મળીએ આપણે ઘરે. અત્યારે છે ને જાગરણનું એમાં થોડું એવું છે, કેન્સલ થવાનું છે, કારણ કે આપણે કરવાનું છે એડિટિંગ. અત્યારે એ બધા પોતપોતાનું કામ કરે છે, આ બધા રમે છે લૂડો, થોડુંક કામ બીજું કરે છે. આપણે કરવાનું છે એડિટિંગ. મિત્રો, તમે બધા એમ કહેતા હતા કે કુલદીપભાઈ કેમ નથી આવતા, પણ અત્યારે એ બિઝી માણસ થઈ ગયા જો, કારણ કે છે ને એને લેસન બહુ વધી ગયું છે. એક વ્લોગ જોયો ને એના બેને લેસન આપી દીધું. શું કહેવા માંગો તમારા બેનને? અમારે કાંઈ નહીં, અમારે તો ઘણું બધું લેસન આપે. હા, ઘણું બધું લેસન આપી દે. વ્લોગ જોયો એટલે હા. શું કહેવા માંગો? તો મિત્રો, અત્યારે છે ને અમે આવી ગયા છે ઓલા આ છે સોસાયટી, આ સોસાયટી છે, અહીંયા આવી ગયા છે શિવ પાર્કમાં. હા, શિવ પાર્કમાં. 11:30 છે જાગરણ ના, તો બધા કીધું કે બહાર નીકળવું છે, તો હાલીને આવ્યા. આપણે હાલવાનું મજા ન આવે, તો હાલીને આવ્યા હતા. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરે બાજુ. ઘણી વાર 2-3 કલાક બેઠા, હવે આશું ઘરે બાજુ. પાછા આવી ગયા નેશનલ હાઈવે. એસી વાળા રૂમ. મિત્રો, આજનો બ્લોગ આપણે અહીં સુધી રાખીએ. મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો કે કેવો લાગ્યો બ્લોગ. મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.